નમસ્કાર દમદાર ખબર સાથે હું છું મિની સમાચારની શરૂઆત કરીશું ખેડાથી ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ધાર્મિક આધારે વિવાદ સર્જાતા તણાવનો માહોલ ઉભો થયો છે। અંજલિ પાર્ક સોસાયટીમાં એક હિન્દુ નાગરિકને પોતાના પ્લોટ પર ઘર બનાવતા રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે અમિતભાઈ તડપડાએ કાયદેસર રીતે ખરીદેલા પ્લોટ પર બાંધકામ શરૂ કરવાની તૈયારી કરી હતી, પરંતુ કેટલાક લોકો દ્વારા ધાર્મિક કારણોસર વિરોધ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જે આ ઘટનાની જાણ થતાં હિન્દુ ધર્મ સેનાની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને હાલ સમગ્ર મામલો ગરમાયેલો જોવા મળ્યો છે અને પોલીસ તેમજ તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। જે નડિયાદમાં ધાર્મિક વિવાદ ઉગ્ર બન્યો જોવા મળી રહ્યો છે। જે પ્લોટ પર ઘર બનાવવાના રોકવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જે અંજલિ પાર્ક સોસાયટીમાં તણાવ જોવા મળી રહ્યું છે। જે હિન્દુ ધર્મ સેનાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને મામલો ગરમાતા તંત્ર સતર્ક બન્યું હતું અને પોલીસ દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી। મામલો ગરમાતા તંત્ર સતર્ક બનેલી જોવા મળી હતી। જે ખરીદેલા પ્લોટ પર બાંધકામ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકો દ્વારા ધાર્મિક કારણોસર વિરોધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જે આ ઘટનાની જાણ થતાં હિન્દુ ધર્મ સેનાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને હાલ સમગ્ર મામલો ગરમાયો છે અને પોલીસ તેમજ તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। જે નડિયાદમાં ધાર્મિક વિવાદ ઉગ્ર બનેલો જોવા મળ્યો હતો। પ્લોટ પર ઘર બનાવતા રોકવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। જે અંજલિ પાર્ક સોસાયટીમાં આ તણાવ સર્જાયેલો જોવા મળ્યો હતો, જેમાં હિન્દુ ધર્મ સેનાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મામલો ગરમાતા તંત્ર સતર્ક મોડ પર બની હતી। જે પોલીસ દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। જે નડિયાદમાં ધાર્મિક વિવાદ ઉગ્ર બનેલો જોવા મળી રહ્યો છે। જે પોતાના પ્લોટ પર ઘર બનાવતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। જે અમિતભાઈ તડપડાએ કાયદેસર રીતે ખરીદેલા પ્લોટ પર બાંધકામ શરૂ કરવાની તૈયારી કરી હતી, પરંતુ કેટલાક લોકો દ્વારા ધાર્મિક કારણોસર વિરોધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું હતું। જ્યાં ઘટનાની જાણ થતાં હિન્દુ ધર્મ સેનાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને હાલ સમગ્ર મામલો ગરમાયો જોવા મળ્યો છે અને પોલીસ તેમજ તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। જે નડિયાદમાં ધાર્મિક વિવાદ ઉગ્ર સામે આવી રહ્યો છે। જે પ્લોટ પર ઘર બનાવતા રોકવાના આક્ષેપો સામે આવી રહ્યા છે।